નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। અમરેલીમાં વરસાદ શરૂ થયો છે। અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય પંથકમાં બપોર બાદ મેઘો મહેરબાન થયો છે। લોર માણસા હેમાલ ટીંબીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય પંથકમાં બપોર બાદ મેઘરાજા વરસ્યા છે। લોર માણસા હેમાલ અને ટીંબીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય પંથકમાં બપોર બાદ મેઘરાજાના મંડાણ થયા છે। લોર માણસા હેમાલ અને ટીંબીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ખેડૂતોને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે। વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે તેવું રાઘવજી પટેલે નિવેદન આપ્યું। સર્વે પૂર્ણ થયા બાદ નુકસાનીનું આકલન કરાશે તેવું તેમણે જણાવ્યું છે। નુકસાનીના પ્રમાણે સરકાર સહાય આપશે તેવું રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે। ત્યારે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી તેવું રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો ગેડ પંથકમાં હજુ પણ પાણી ભરાયેલા છે તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે। તો વરસાદને કારણે થયેલ નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ નુકસાનીનું આકલન કરાશે તે પ્રકારનું રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો નુકસાનીના પ્રમાણે સરકાર સહાય આપશે હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું છે। તો ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી તેવું રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। યોજના અત્યારે અસ્તિત્વમાં નથી। રાજ્ય સરકાર જ્યારે કુદરતી આફતો આવે ત્યારે એનું આકલન કરી અને સીધી ખેડૂતોને સહાય આપે। સર્વેની વાત પણ થઈ ગઈ છે, સર્વે ચાલુ છે। કયા વખત હજી તો અત્યારે સર્વે કરવા જેવું થયું છે। હું ગઈકાલે ગેડ પંથકમાં હતો, હજી ખેતરોમાં પાણી ભરાયેલા, એટલે સર્વે થાય એનો અહેવાલ આવે એના આધાર ઉપર નુકસાનીના પ્રમાણમાં સરકાર ખેડૂતોને સહાય કરશે। તો વરસાદને કારણે થયેલ નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો હોવાનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે। સર્વે પૂર્ણ થયા બાદ નુકસાનીનું આકલન કરાશે। નુકસાનીના પ્રમાણે સરકાર સહાય આપશે તેવું રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી તેવું રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો ગેડ પંથકમાં હજુ પણ પાણી ભરાયેલા છે તેવું રાઘવજી પટેલે જણાવ્યું છે। જૂનાગઢમાં તિરંગા યાત્રા યોજાઈ। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં રાજ્યના કૃષિ મંત્રીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। ત્યારે બાઉદીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી તિરંગા યાત્રા યોજાઈ। સાધુ સંતો, રાજકીય નેતા અને વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા। મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં તિરંગા યાત્રા યોજાઈ। તો રાજ્યના કૃષિ મંત્રીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। ત્યારે સાધુ સંતો, રાજકીય નેતા અને વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા। બાઉદીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। તો મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। ભારતના સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય એના માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક ભારતવાસીઓને આહવાન કર્યું છે, હર ઘર તિરંગા। એટલે 15મી ઓગસ્ટે દરેક ઘર ઉપર તિરંગો ઝંડો ફરકાવવાનું વડાપ્રધાનશ્રી જે આહવાન કર્યું છે એ આહવાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે દરેક શહેરો, તાલુકા અને ગામો સુધી તિરંગા યાત્રા યોજાય છે।
એના ભાગરૂપે આજે જુનાગઢ મહાનગર સુરતમાંથી કૂટણખાણું ઝડપાયું છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં પલસાણાના તાતી થૈયામાંથી કૂટણખાણું ઝડપાયું છે. એસટીયુ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે આ કૂટણખાણું. ત્યારે 7 જેટલી લલનાઓને ઝડપી પાડવામાં આવી છે. તો અન્ય 9 ઇસમોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કૂટણખાણું ચલાવનાર એક ઇસમને ઝડપી પાડ્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. અન્ય 5 ઇસમને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. 7 જેટલી લલનાઓને ઝડપી પાડવામાં આવી છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. પલસાણાના તાતી થૈયામાંથી કૂટણખાણું ઝડપાયું છે. એસટીયુ દ્વારા આ કૂટણખાણું ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે 7 જેટલી લલનાઓને ઝડપી પાડવામાં આવી છે. અન્ય 9 ઇસમોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કૂટણખાણું ચલાવનાર એક ઇસમને પણ ઝડપી પાડ્યો છે. આ સાથે અન્ય 5 ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. પલસાણાના તાતી થૈયામાંથી કૂટણખાણું ઝડપાયું છે. રાજ્યની સરકારી શાળાઓમાં ગુરુઓ ગેરહાજર રહેતા હોવાનો સિલસિલો ચાલી રહ્યો છે, જેને લઈ જામનગરમાં પણ મોટા ખુલાસા થયા છે અને જામનગરમાં પણ 3 જેટલા શિક્ષકો ફરજ પર નહીં હોવાનું સામે આવ્યું છે, જેમાં કચોટ દેવાત, રાઠોડ પાર્થ અને સોનલ સોલંકી નામના શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. શિક્ષકોને નોટિસ આપતા ફક્ત એક જ શિક્ષકે તેનો જવાબ આપ્યો. જો કે ડીઓએ કહ્યું કે કાયદાકીય પગલાં ભરાશે. જામનગરમાં ટોટલ આપણી 665 શાળાઓ છે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની, જેમાં અંદાજિત આપણા 2257 જેટલા શિક્ષકો હાલ કાર્યરત છે. આ શિક્ષકોમાંથી 3 શિક્ષકો એવા છે કે જે ખૂબ લાંબા સમયથી ગેરહાજર છે. એમાં એક શિક્ષક જે છે એવા છે રાઠોડ પાર્થ, જેની કોઈ જ આમ બિન અધિકૃત રીતે ગેરહાજર છે અત્યારે. જ્યારે અન્ય 2 જે છે એમાં કછોટ દેવાત અને સોલંકી સોનલબેન, આ બંને મેડિકલ ગ્રાઉન્ડ્સ પર લાંબા સમયથી ગેરહાજર છે. રાજકોટ એસઓજી દ્વારા બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન ચેકિંગનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પોર્ટલ સિટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે. આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યું છે. તો રાજકોટમાં 90,000 બંગાળી કારીગરો રહે છે. એસઓજી દ્વારા આગામી સમયમાં પણ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. સિટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન ન કરાવનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. એસઓજી દ્વારા આજ રોજ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. નેશનલ સિક્યુરિટીને લઈને આ ડ્રાઈવ છે તે કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે રાજકોટમાં 90,000થી વધુ બંગાળી કારીગરો રહે છે અને તેમાં પણ કહી શકાય કે કેટલાક બાંગ્લાદેશી છે અને આ જ બાંગ્લાદેશી જે કારીગરો છે તેઓ પણ કહી શકાય કે રાજકોટ માટે જોખમરૂપ બની શકે. તેને જ લઈને હાલ એસઓજી તરફથી એક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આપણી સાથે એસીપી સાહેબ છે. શું કહેશો સાહેબ, કઈ પ્રકારની આખી કાર્યવાહી આજરોજ કરવામાં આવી? નેશનલ સિક્યુરિટીને ધ્યાનમાં લઈને આજરોજ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે. રાજકોટના અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે. આ મજૂરો અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે. આ મજૂરોનું અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે. આ માટે માનનીય કમિશનર સર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે. આજરોજ રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે વેપારીઓએ આવા કારીગરોનું રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેમના ઉપર જાહેરનામા ભંગના કેસ કરવામાં આવશે. અંદાજિત કેટલાક અત્યારે કારીગરો ઉપર જાહેરનામા કેસનું કરવામાં આવ્યું છે? અત્યાર સુધીમાં 100થી વધુ કારીગરો પણ નહીં પણ તેમના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસ કરવામાં આવ્યા છે.
ખાસ તો કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે આવા કારીગરો? કારણ કે ગયા વર્ષની વાત કરવામાં આવે તો આતંકી પ્રવૃત્તિ સાથે 2 જે કારીગરો છે તે સંકળાયેલા હતા. તેની ક્યાંક ને ક્યાંક ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ ધરપકડ કરવા જે પોલીસ ટીમ આખી આવી હતી એમના તરફથી ધરપકડ કરવામાં આવી છે. તો શું કહેશો, હવે આવા કેટલા હશે? અને ખાસ તો અત્યારે સ્થિતિ ક્યાંક ખૂબ જ વણસેલી છે. બાંગ્લાદેશની જે સિચ્યુએશન છે, એક નેશનલ સિક્યુરિટીની વાત છે. નેશનલ સિક્યુરિટી માટે પણ આ રજિસ્ટ્રેશન ખૂબ જરૂરી છે. મેં કીધું એમ અગાઉ, આ પરપ્રાંતીય મજૂરોમાં અમુક મિલકત સંબંધી, શરીર સંબંધી તેમજ આ પ્રવૃત્તિઓ છે દેશ વિરોધી પ્રવૃત્તિઓ, એમાં પણ સંકળાયેલા હોવાનું અગાઉ ધ્યાનમાં આવેલ છે, જેના લીધે પણ આ રજિસ્ટ્રેશનનું અમે એક મોટું અભિયાન ઉપાડ્યું છે. જે કોઈ કાર્યવાહી હાલ અત્યારે એસઓજી તરફથી થઈ રહી છે તે ચોક્કસથી ખૂબ જ એક સંતોષદાયક છે. હવે આ પ્રકારની કાર્યવાહી યથાવત રહેશે. કમરોચંદ વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ શહેરના મવડી રેવન્યુ સર્વે નંબર 99 માં આવેલા પ્લોટ પર માખાવાડના માતા પુત્રોએ ગેરકાયદે કબજો કરી અહીં મકાન બનાવી ભાડે પણ આપી દીધું હતું. જ્યારે પ્લોટ માલિક મહિલા અને તેના પરિવારે અહીંથી કબજો ખાલી કરવાનું કહેતા એટ્રોસિટીની ફરિયાદ કરીશું તેવી ધમકી આપી હતી, જેથી અંતે આ બાબતે કલેક્ટર કચેરીમાં અરજી કર્યા બાદ માલવ્યનગર પોલીસે ગુનો નોંધ્યો છે. ભાવનગરમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી. નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો એમ્બ્યુલન્સને ઝડપી પાડવામાં આવી હતી. આ સાથે એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે એક ઇસમને ઝડપી વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. આ સાથે 7,53,790 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી શખ્સને વરતેજ પોલીસ મથક ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જીએસટી વિભાગ દ્વારા શહેર તેમજ હાઈવે રોડ પર જીએસટી ચોરી અંગે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. વાહનોમાં માલ ભરી અને જીએસટી બિલ વગર હેરાફેરી કરતા વાહનોની ચેકિંગ કરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારમાંથી જીએસટી અને મોબાઈલ સ્કોડ દ્વારા એક આઈસર સહિત 2 ટ્રકને બિલ વગર ઝડપી લીધા હતા. ટ્રકમાં લોખંડના સળિયા સહિતનો સામાન ભર્યો હતો, જે બંને વાહનોને ડિટેઇન કરી બહુમાળી ભવન જીએસટી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. વાહન માલિકને જરૂરી બિલ દસ્તાવેજ રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. ભાવનગર એસઓજીએ ડમી નંબર પ્લેટવાળી બસ ઝડપી પાડી છે. વાહન ચેકિંગ દરમિયાન બસ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. બસ આણંદના બખ્તુલ્લા ખાનના નામે રજીસ્ટર છે, પરંતુ બસનો ઉપયોગ દીપેશ રાઠોડ નામનો વ્યક્તિ કરતો હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે બસ પણ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. ભાયાવદરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા યોજાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં બાળકો અને સ્થાનિકો જોડાયા હતા. ભાયાવદરના પીએસઆઈ રજની ભીમાણી સહિત પોલીસ સ્ટાફ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. અમરેલી શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ પોલીસ બેન્ડ સહિત અમરેલી શહેરના સ્થાનિક લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સુરતમાં માંગરોળના જંખવાવમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી પ્રાથમિક શાળાથી મુખ્ય બજાર સુધી ડીજે સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ સમગ્ર જંખવાવ ગામ દેશભક્તિમય બન્યું હતું. ત્યારે આ તિરંગા યાત્રાના આકાશી નજારાના દ્રશ્યો સામે આવ્યા છે.
વાંકાનેરનો પ્રસિદ્ધ અને ધાર્મિક નાગા બાવાનો મેળો યોજાશે કે નહીં તે બાબતે અસમંજસ ઊભી થઈ છે. નગરપાલિકા દ્વારા આ મેળાની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં જય ગોપાલ ટ્રેડિંગ નામની પેઢીએ 18 લાખમાં આ મેળો ખરીદી કર્યો હતો. જો કે અંતિમ દિવસે પણ રકમ જમા કરાવવામાં ન આવતા પરંપરાગત રીતે યોજાતા આ મેળાની પરંપરા તૂટશે અને મેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે. વાંકાનેરનો સુપ્રસિદ્ધ નાગા બાવાના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ મેળો વર્ષોથી વાંકાનેરમાં યોજાય છે અને એક ધાર્મિક મહત્વ ધરાવતો આ મેળો છે. પરંતુ આ વર્ષે હરાજીના કારણે આ મેળો હવે યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે. કારણ કે હરાજી થયા બાદ ગોપાલ ટ્રેડિંગ નામની કંપનીએ 18 લાખ રૂપિયામાં મેળો ખરીદી કરેલો હતો, પરંતુ હજી સુધી અંતિમ દિવસ બાદ પણ હજી આ રકમ જમા ન કરાવતા હવે નગરપાલિકા તંત્ર પણ મૂંઝવણમાં આવ્યું છે અને આ મેળો સર્જાશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે. ત્યારે આપ જોઈ શકો છો આ જે મેળાનું મેદાન છે, વાંકાનેરનો નાગા બાવાનો મેળો જે સ્થળે યોજાય છે તે સુમસામ પાસે છે. હજી સુધી અહીંયા કોઈ તૈયારી કરવામાં આવી નથી, કારણ કે આ મેળો યોજાશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે. કારણ કે નગરપાલિકા તંત્ર દ્વારા હરાજી કરવામાં આવી હતી, જેમાં ગોપાલ ટ્રેડિંગ નામની પેઢીએ 18 લાખમાં મેળો ખરીદી કર્યો હતો, પરંતુ નગરપાલિકાના અંતિમ દિવસે અંતિમ સમયે પણ હજી સુધી આ રકમ જમા કરવામાં ન આવતા હવે નગરપાલિકા તંત્ર પણ મૂંઝાયું છે કે હવે આ મેળાનું શું કરવું. કારણ કે હજી સુધી ગોપાલ ટ્રેડિંગ નામની કંપનીએ 18 લાખની રકમ બોલીમાં બોલ્યા બાદ હજી સુધી રકમ જમા કરાવી નથી. ત્યારે હવે સવાલો ઊભા થયા છે કે મેળો યોજાશે કે કેમ. ત્યારે ખાસ કરીને લોકો માટે એક મજાકરૂપ આ જે હરાજી હતી તે બની હતી અને 18 લાખમાં મેળો ખરીદી કર્યા બાદ રકમ જમા ન થતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે અને નગરપાલિકા તંત્રની પણ જાણે કે આ હરાજી જેને મેળો ખરીદી કર્યો છે તેને નગરપાલિકા તંત્રની પણ જાણે કે મજાક કરી છે તેવો માહોલ સર્જાયો છે. કારણ કે 3.5 લાખની બીજી બોલી બાદ સીધું 18 લાખમાં જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા મેળો ખરીદી કરવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ તારીખ ને અંતિમ સમય સુધી હજી એક પણ રૂપિયો જમા ન કરાવતા નગરપાલિકા તંત્ર પણ મૂંઝાયું છે. ત્યારે હવે ખાસ કરીને એવા સવાલો ઊભા થયા છે કે વાંકાનેરનો આ સુપ્રસિદ્ધ મેળો એની પરંપરા તૂટશે કે કેમ, અને 18 લાખની બોલી બોલાવ્યા બાદ આ હરાજી વાંકાનેરના શહેરીજનો માટે અને નગરપાલિકા તંત્ર માટે જાણે કે મજાકરૂપ બની ગઈ છે. 18 લાખની બોલી બાદ જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા એક પણ રૂપિયો જમા ન કરાવતા હવે સવાલો ઊભા થયા છે. પણ હવે આ નિયમો આને લાગુ પડશે અને તેની સામે કોઈ કાયદાકીય પગલાં લેવાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. સુરતમાં 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાય છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. માંગરોળના વાંકલમાં 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાય છે. ધારાસભ્ય ગણપત વસાવા પણ તિરંગા યાત્રામાં જોડાયા છે. 3 કિલોમીટર લાંબી યાત્રાનો અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પોલીસ કર્મીઓ આ યાત્રામાં જોડાયા છે. તો વાંકલથી તિરંગા યાત્રા નીકળતા દેશભક્તિમય વાતાવરણ બન્યું. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરત માંગરોળના વાંકલમાં 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ. ધારાસભ્ય ગણપત વસાવા પણ આ તિરંગા યાત્રામાં જોડાયા. કુંવરજી બાવળિયાએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. વહેલી સવારે તેઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, તેમજ મહાદેવનો જળાભિષેક કરીને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર તેમજ પ્રસાદ અર્પણ કરીને મંત્રી કુંવરજી બાવળિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. સુરતના દરિયાકાંઠેથી 2 દિવસના અંતરે દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ 2 જગ્યાથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવતા તંત્ર સતર્ક થયું છે. ઓલપાડ દરિયા કિનારા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તેમજ સ્થાનિક માછીમારો અને ગ્રામજનોને કોઈ પણ શંકાસ્પદ ચીજ નજરે પડે તો તુરંત પોલીસનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. આ વિસ્તારમાં તમામ પ્રકારની તકેદારી રાખવી, કોઈ પણ જાતની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી કોઈ પણ બાબતમાં કોઈ પણ જાતની કોઈ પણ એવો બનાવ ન બને તે માટે સંપૂર્ણ પ્રકારની તકેદારી રાખવી, કોઈ જાતની ઘૂસણખોરી ના થાય તથા કોઈ પણ જાતના ગેરકાયદેસર કોઈ વસ્તુઓ, સાધનો કે કોઈ ચીજ વસ્તુઓની કોઈ હેરાફેરી ના થઈ જાય તે માટે ઓલપાડ પોલીસ અવારનવાર અહીં સઘન ચેકિંગ કરતું હોય છે. SRD, લોકલ પોલીસ તથા પોલીસની અન્ય એજન્સીઓની સાથે પણ અલગ અલગ કવાયતો થાય છે. સુરતના કોર્પોરેટર નિરાલી પટેલ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસે નાણાંની માંગણી કરવામાં આવી હતી. નિરાલી પટેલે 1 લાખ રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ કરાયા છે. મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી. પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો. નોટિસ સગેવગે કરવા 1 લાખ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈ નિરાલી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે ચિમન પટેલ મારા મોટા સસરા થાય છે, કોઈ પણ રૂપિયાની મેં માંગ નથી કરી. જોબ ઓફિસમાં નથી માંગ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવીને કાલે માંગેલા સાંજે. નોટિસ મેં લીધી નહીં. મને કે નોટિસ તમારી દફતરે કરાવી દો, 1 લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દફતરે કરાવી દઉં. નોટિસ શેની માટે આપવામાં આવી હતી? નોટિસ મેં નહીં લીધી. શેની માટે આપવામાં આવી હતી નોટિસ? ઘર જર્જિત છે તેના માટે. કેવું છે કે ચિમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ 1992થી ચાલી રહ્યા છે કોર્ટમાં. કેસ નંબર છે 281. આજે 32 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં 6 ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કશે ઇન્વોલ્વમેન્ટ નથી. આજે એ કેસ અમારા તરફી એટલે 5 ભાઈઓ તરફી ચુકાદો આવ્યો. તે કોર્ટમાં પણ બધું તમામ લખાણ છે એમનું. અને આજે ચિમનભાઈને એ ઘર ખાલી કરીને જવાનો વારો આવે છે તો ત્યારે ચિમનભાઈ પોતે બોખલાઈ ગયા છે અને ચિમનભાઈએ પોતે કોર્ટમાં અમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરેલી છે. માજી મેયર ચિમનભાઈ પટેલની મુલાકાત થતાં એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી. એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો પૈસા માંગણી કરતા હોય તે કે સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય. હું આપના માધ્યમથી કમિશનરશ્રી, મેયરશ્રીને પણ જણાવવા માંગુ છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં સ્પાન ફાટી જવાનો મામલો સામે આવ્યો હતો. નવા સારોલીમાં મેટ્રો પ્રોજેક્ટમાં સ્પાન ફાટ્યો હતો, ત્યારે તપાસ કરતા આખો સ્પાન ક્ષતિગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. હાઇડ્રોલિક પ્રેશર વધી જતા એક સેગમેન્ટ ફાટ્યો હતો, જે બાદ અગિયાર સેગમેન્ટનો આખો સ્પાન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.